માણસા ખાતે આનંદીમાના વડલે દીકરી દેવો ભવ યોજના અંતર્ગત 25 ફેબ્રુઆરીના રોજ 2 દીકરીઓના લગ્નનું આયોજન વિનામૂલ્યે દાતાઓના સહયોગથી થયું હતું. અગાઉ આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ 11 દીકરીઓના લગ્ન જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના થઈ ચૂક્યા છે. આ બંને દીકરીઓના લગ્ન દાતા બનવાનો લાભ સુરતના આદરણીય શ્રી જગદીશભાઈ કલથિયાને પ્રાપ્ત થયો હતો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને સેવાનુરાગી એવા દિનેશભાઈ વ્યાસ દ્વારા તેઓશ્રીનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના સેવાભાવી અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની આદરણીય શ્રી નિકિતાબેન પટેલ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. સેવાનુરાગી શ્રી દિનેશભાઈ વ્યાસ દ્વારા આ બંને દીકરીઓની વંદના કરી આરતી ઉતારવામાં આવી હતી. ગાંધીનગર શહેરમાં ઠેર ઠેર તરબૂચ વેચાણ માટે જોવા મળી રહ્યા છે. ગરમી શરૂ થતાં જ સિઝનલ ફ્રૂટ તરબૂચ પણ બજારોમાં જોવા મળી રહ્યા છે. ગરમીમાં રાહત મેળવતા તરબૂચ ઉત્તમ ફળ છે. 25 રૂપિયા કિલો હાલનો બજારનો ભાવ છે. સ્મિત મ્યુઝિક સ્ટુડિયો દ્વારા તારીખ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:30 કલાકે ભરત ગજ્જર ફેસબુક લાઈવ પર ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુર્કી મસ્તાને શીર્ષક હેઠળ હિન્દી ફિલ્મી જગતના પાર્શ્વ ગાયકો મુકેશ, રફી અને કિશોરના સદાબહાર ગીતોની રજૂઆત કરવામાં આવશે.